ખરી પડે તો એની મૂળ જગ્યાએ એના હાથે તમે જપ કરો, તપ કરો, તીરથ કરો, યજ્ઞ કરો, ગોમે ગોમ જમાડો, પણ તૂટી ગયેલું ફળ કોઈ દિવસ એની મૂળ જગ્યાએ ચોંટી શકતું નથી. નવું આવે પણ બીજું ના જ ચોંટી શકે. તેમ આ હાલતું ચાલતું બોલતું છે ત્યાં સુધી આ લાવો લેવરાઈ જાય. આ પડ્યા પછી કદી બેઠું થાય એવું નથી. તેમાં કીધું કે હજુ તારા હાથબાજી કરી લે, સાહેબને રાજી, પૂંજી તારી થશે તાજી. હાલતું ચાલતું છે ત્યાં સુધી તારા હાથ બાજી છે. માનવ જન્મ અનુપમ, ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો. બ્રાહ્મણ નો હોય, ભંગી નો હોય, બેન નો હોય કે ભાઈ નો હોય, ભારતીય હોય કે વિદેશી હોય, પણ મનુષ્ય અને મનુષ્યનો જન્મ એક જ હેતુથી મળેલો છે કે એક જ જમ બીજા એક નગરની અંદર બધો જ આખો ચોફેર કોટ હતો. એમાં સુરદાસને નીકળવું હતું. સી રીતે નીકળે? હવે એ પછી કોઈ જ્ઞાની પુરુષ બાપુ જેવો મળ્યો કે રોંગે હાથ દઈને ચાલતા જાવ એટલે જો પોલણ આવે તો નીકળી જજો. પોલણ આવ્યું એટલે નીકળી જાવ. તેમ આ 84 લાખ યોનીમાં બધી યોની કોટ રૂપે છે. જન્મ મરણના ચક્રમાંથી નીકળવું હોય તો બીજી કોઈ યોનીથી નીકળી શકાય એવું નથી. કેવળ મનુષ્ય દેહ દરવાજો. પણ દરવાજો આવે ને ખંજવાળ આવે એટલે ખંજવાળમાં પાછો દરવાજો જતો રહે. પણ સદગુરુ સંતની જો સોન મળી જાય કે આ ખંજવાળ તમને હેરાન કરે પણ રોંગેથી કોટની રોંગથી હાથ લેતા નહીં. ખંજવાળે હેરાન તો કર્યા પણ દરવાજો પછી આવી જાઓ અને નીકળી જાઓ બહાર. એમ સંતની સોનથી મનુષ્ય જન્મે 84 લાખ યોનીમાંથી જન્મ મરણના ચક્રમાંથી નીકળવું હોય તો આ મનુષ્ય દેહ નીકળાય છે. સદગુરુ સંતના દ્વારા નીકળાય છે. સીધે સીધું નીકળી શકાતું નથી. રામકૃષ્ણ છે કોણ બડે ઉન્હે ગુરુ કીન, તીન લોકે ધણી બને પણ સદગુરુ આગળ આધીન. ત્રણ લોકના ધણી રામકૃષ્ણ પરમાત્મા સ્વરૂપને પામ્યા પણ સદગુરુના આગળ આધીન રહ્યા. અને જરાય સંશય થયો તો પોતે સદગુરુ મહારાજના આગળ રજૂઆત કરી. અને જે સંશય થયો અને સદગુરુ મહારાજે નિવેડો લાવી દીધો અને પરમાત્માની પદવીને પામ્યા. એવો માનવ દેહ સુંદર આપણને મળ્યો અને વળી ભારત ભૂમિમાં મળ્યો. દેવોની, ઋષિઓની, મુનિઓની, સતીઓની, સુરાઓની, દાતારોની આ પવિત્ર ભૂમિ એવો મનુષ્ય દેહ. તેમાં કીધું નરસિંહ મહેતા કે ભારત ખંડ ભૂમિમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા, ધન ધન એની માતા પિતાને એને સફળ કરી છે એની કાયા. મનુષ્ય જન્મ મેળવીને પરમાત્માનું ભજન કર્યું. હું કોણ, હરિ કોણ, આ વાતને જાણી લીધી. સંતોએ કીધું કે હું કોણ, હરિ કોણ, હિરી બુજત વાણ, સદગુરુદેવ ઢંઢત ભરે તાકુ મુમુક્ષુ જાણે. આ સમાજની અંદર માનવ દેહ તો મળ્યો પણ 4 પ્રકારના મનુષ્ય કીધા સંતોએ. જિજ્ઞાસુ, મુમુક્ષુ, પામર ને વિષય. હવે પામર ને વિષય એટલે પામર એને જેને પતિત જ ના આવે, શાસ્ત્ર ઉપર ના આવે, સંત ઉપર ના આવે, સગા ઉપર ના આવે, મિત્ર ઉપર ના આવે, પતિત જ ના આવે અને પામર કહેવાય. વિષય એટલે વિષય સુખમાં રચો પચો રહે, આહાર, ભય, મિથુન ને નિંદ્રા, 4માં આખું જીવન પૂરું થઈ જાય એને વિષય કીધો. એક જ છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે મનુષ્ય દેહ મારે કંઈક જાણવું છે. મનુષ્ય દેહ મારે કંઈક જાણવું છે. આ પ્રભુ પ્રભુ શું કરે છે, પરમાત્મા પરમાત્મા શું કરે છે. વાણીઓ બોલે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તો આ બધું છે શું? આવી જિજ્ઞાસા પ્રગટ થાય તો પછી એને સદગુરુ સંતને એ રજૂઆત કરે અને સદગુરુ સંતોના ચરણોમાં જાય તાણે એને મુમુક્ષતા પ્રાપ્ત થાય. અને મુમુક્ષતા પ્રાપ્ત થાય એટલે પછી શબ્દબળ મુમુક્ષને વાગે. અહીંથી શબ્દબળ ગમે એટલે તોડો તો મુમુક્ષને વાગે. પેલાને અમને ના કીધું કે ભક્તર કરીને બેઠા હોય એને વાગે જ ના. એટલે મુમુક્ષતા જનામો છે અને શબ્દનું પણ વાગે નહીં. વાગે એવા સુંદર આવી પદવી મેળવવા માટે માનવ દેહ આપણને મળ્યો. મનુષ્ય દેહ જન્મ મરણના ચક્રમાંથી નીકળવા માટે મળ્યો છે. બીજા કોઈ હેતુથી મળ્યો નહીં. એટલે કે એક દાડો આ કાળ તો ઝડપી લેશે. કાળ એટલે બીજું કોઈ વ્યક્તિ નહીં. કાળ એટલે સમય. કાળ એટલે સમય. એક દાડો સમય બાળપણ નહોતો, પછી યુવાનીનો સમય આવ્યો, પછી હાલ ઘડપણનો સમય આવી ગયો. એટલે સમય જેમ આવે માનવનું રૂપાંતર બદલાય નહીં. બદલાય તેમ સમય આવે એક દાડો આ પડી જશે નહીં. તેમાં નિરજ મહારાજ બોલ્યા કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરજ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ધસી નહીં કરવું.
નિરંતર નિષ્ઠાનું ફળ છે આખર તારે મરવું, આખર તારે પડી જવાનું. મરવું તે તો સૌને ભાઈ કોણ મોટો કોણ નાનો. નિરંતર નિષ્ઠાનું ફળ છે મોનો કે ના મોનો, મોનો કે ના મોનો, પણ આ પડવાનું ને પડવાનું. ના મોનો તો પૂછી જુઓ વેદ પુરાણે પ્રાણી, વેદો પુરાણોમાં તમે પૂછી જુઓ. 100 રાજા ચક્રવર્તી જ્યાં, 12 બોણાપતિ જ્યાં, આ બધા જ શરીર પડ્યા. ના માનો તો પૂછી જુઓ વેદ પુરાણે પ્રાણી, નિરંતર નિષ્ઠાનું ફળ છે આ તો સર્વે કેણી. કેણી તે તો કયા માત્રામાં કયા વિના કોણ જાણે. બાપુ કે પ્રણવ મહારાજે હાલ હમણાં કેણી એમણે વાત ના કરી હોય તો આપણને સમજણ ક્યાંથી આવે. કેણી તે તો કયા માત્રામાં કયા વિના કોણ જાણે. નિરંતર નિષ્ઠાનું ફળ છે નિષ્દિન વેદ વખાણે. વેદ વખાણે જુઓ વિચારી આત્મ દ્રષ્ટિ દર્શે. નિરંતર નિષ્ઠાનું ફળ સ્વાતિ નિરંતર વરસે. સ્વાતિનું ટીમ્પું નિરંતર અમૃતનું ટીમ્પું વરસે છે, પણ હોય જે પાત્ર હશે એવું બનશે પાછું. શિપેક રહ્યું તે મોતી બન્યું, ખારા જળમાં ખારું. નિરંતર નિષ્ઠાનું ફળ છે હજુ સમજો તો સારું, હજુ કોઈ વેળા વહી જાય નથી. અહીં મુખ પડ્યું વિષ નીપજ્યું, આપણા મુખમાં એ ટેપું પડે તો ઝેર થાય. અહીં મુખ પડ્યું વિષ નીપજ્યું, કદળી કપૂર નીપજે. નિરંતર નિષ્ઠાનું ફળ છે તો શાણા નર સમજે. શાણો હોય, પ્રેમી હોય, જિજ્ઞાસુ હોય એ વાત સમજી શકે. ગંગા જળમાં ગંગા સરખું પૃથ્વી કાદવ થાય. નિરંતર નિષ્ઠાનું ફળ છે આ તો દષ્ટાંત સિદ્ધાંતે ઓળખાય. સિદ્ધાંતે ઓળખવું હોય તો દષ્ટાંતની જરૂર છે, અને સિદ્ધાંત ઓળખાઈ જાય પછી દષ્ટાંત પકડવાની કોઈ જરૂર રહેતી નથી. એમ તમને પોતાને ઓળખવા માટે દષ્ટાંત સદગુરુ મહારાજ દષ્ટાંત પકડે છે. પણ એ દષ્ટાંત પકડ્યું છે એટલે સફરજન પકડ્યું છે, અને એ સફરજનને કોઈ જન્મ મરણ મટાડવાનું દષ્ટાંત છે. પણ સિદ્ધાંત એમ લેવાનું છે કે સિદ્ધાંત આવી જાય પછી એ પછી ઠરીને બેસે, શાંત થાય. સિદ્ધાંત ઉપર ના જાય ત્યાં સુધી શાંત થાય નહીં. એવો યોગ આ મનુષ્ય દેહ મળ્યો છે, કારણ કે આ દેખાય રહેવાનું નથી અને બોલે તો જવાનું નથી. આ સ્વયંભૂ છે નહીં સહેજ, એ રહેવાનો. બધા જ શાસ્ત્રો પુરાણો બધા વાંચે જ છે. ગીતા ભાગવત બધા વાંચે જ છે. ઘેર ગીતાના પુસ્તકો વાંચે છે. તો ગીતામાં એમ જ કીધું કૃષ્ણ પરમાત્માએ, એ અર્જુન આત્મા જન્મતો નથી, મરતો નથી, શસ્ત્રો છેદી શકતો નથી, એને એ અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. પહેલા તો અત્યારે છે ને પાછળ રહેવાનો. આવું ગીતામાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે. ચોખ્ખે લખ્યું છે, પણ એના અનુભવી વગર એ વાત આપણા સમજમાં આવે નહીં. અને સમજમાં લેવા માટે જ સદગુરુનું શરણું જોવે. સદગુરુનું શરણું શા માટે જોવે? કારણ કે પેલા મંદિરમાં બાપુ દર્શન કીધું હતું કે મંદિર બનાવે, બાપે લખી દીધું ચોપડામાં કે આસો સુદ પૂનમના 3 વાગે મંદિરના શિખરમાં ધન. આવું લખી અને બાપો દેવ થઈ ગયા. છોકરે તપાસ કરી તો ચોપડામાં લખેલું કે મંદિરના શિખરમાં આસો સુદ પૂનમના 3 વાગે ધન. સીધું વિચારમાં વાત મેલી નહીં. સીધું મંદિર એમનું બનાવેલું હતું, શિખર પાડ્યું, શિખર તોડ્યું, બધું રમણ ભમણ કર્યું, પણ ચોય ધન મળ્યું નહીં. પણ એવો એમનો ઇલમી કહો કે એવો સંત બાપુ જેવો મહાપુરુષ ત્યાં જઈને નીકળ્યો કે ભાઈ મંદિર હતું, શું થયું કે એ તો આવું બન્યું કે લાવો એ લેખ તો લાવો. એ લેખ લાવ્યો તો લખેલું કે આસો સુદ પૂનમ મંદિરના શિખરમાં 3 વાગે ધન. કે ચલો શિખરમાં ધન કરું, પણ 3 વાગે શા માટે લખ્યું છે? વિચારમાં વાત મેલી કે 3 વાગે શા માટે લખ્યું છે? સમયની એટલે 3 વાગે સૂર્યનો મંદિરનો શિખરનો પડસાયો જેટલે પડતો હતો, 3 વાગ્યા કે 3 વાગ્યા ગયા તો મંદિરનો શિખરનો પડસાયો જેટલે પડતો હતો એટલે આ સંત પુરુષે કુંડાળું કાઢ્યું કે હોય ખોદ્યો એટલે અઢળક ધનની પ્રાપ્તિ થઈ. અઢળક ધનની પ્રાપ્તિ થઈ એટલે વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં આ બધું પરમાત્માનું વિવેચન કરેલું જ છે, આત્માનું કરેલું જ છે, પણ એના નિષ્ણાત વગર કોઈ દિવસ સમજણ પડે એવી નથી.